પધારો દાદા, પધારો. જય દાદા, જય દાદા. ખમા ખમા દાદા, ઘણી ખમા. જય દાદા, જય જય. જયકારો બોલાય છે બાપ તમારા થકી. હા દાદા. કાળા માતાના માનવીને જેને કિંમત નથી હોતી, દેવની પિતૃ તરીકે માનતા છે, ખબર નથી કે હવે આ પિતૃ નથી, હવે આ દેવ છે, સમજ નથી પડતી બાપ. આજે કોઈ બી દેવ દેવી આવશે ને તો કે છે બાબુ દાદાને બોલાવો, અને જ્યારે મેળડીમાં આવશે ને તો કે છે બાબુડાને બોલાવો. આ ફરક છે બાપ. આ દેવ એમને બનાતું નથી બાપ. આજે પ્રેમથી બોલે ને કે બાબુડાને બોલાવો તો માની લેવાનું કે માડીના હૃદયમાં વસેલા છે આ બાબુડો. કાળા માથાના માનવી જે સમજી નથી શકતા આ વાત બાપ. અને મને કોઈની કોઈ કરતાં કોઈ નારાજગી નથી બાપ. પણ જ્યારે મારા નામનો જયકારો બોલાય છે ને બાપ, તો એક જાતનો આનંદ તો થાય જ છે બાપ. અને ઘણી વાર તો એમ થાય કે ખોબલે જે દેવું છે બધું દઈ દઉં, અને દઉં છું બાપ. આજે એક ખુલાસો કરું બાપ. જ્યારે બી કોઈ ભક્તને નાની સૂની બી મૂંઝવણ હોય ને બાપ, મેલડીને યાદ નહીં કરતા, કાળકાને યાદ નહીં કરતા કે જે બાબુ દાદા મૂંઝવણમાંથી મને બહાર કાઢો, અને બીજી ઘડીએ બહાર કાઢી દો તો માજે કે આ બાબુડો હતો મેલડીનો. ખમા 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 ખમા. બાકી તો દેવસ્થાનોમાં એટલો આદર છે, દેવીઓમાં એટલો આદર છે, ને નેરુલધામના ભક્તોમાં એટલો આદર છે બાપ. એનો મને સંપૂર્ણ સંતોષ છે. મને ક્યાંય કરતાં ક્યાંય અસંતોષ નથી બાપ. પણ પિતૃ તરીકે માનવાની કોઈ કરતાં કોઈ જરૂરિયાત નથી બાપ. નથી મારું ક્યાંય શ્રીફળ મૂકીને આ સેવા પૂજા ભક્તિ કરવાની જરૂર બાપ. ધ્યાન રાખવા. બાકી તો બાપ બધા ભક્તો ઉપર અપરંપાર દયા છે ને દયા વરસતી જ રહેશે બાપ. જય દાદા, જય. કદી કોઈ ભક્તોને ક્યાંય કરતા ક્યાંય વાંધો ન આવવા દો ને બાપ. કદાચ કોક કાર્ય એવા હશે કે બાપ મારાથી નહીં પહોંચાય, અશક્ય લાગતું હશે ને બાપ, તો મારામાં એટલી તાકાત તો છે કે હું માં મેલડીને કહું કે માડી તું આ કામ પાર પાડી દે બાપ. માં કાળકા તું આ કામ પાર પાડી દે ને કાર્ય પાર પડી જાય બાપ. માનવાનું બાપ કે દયા થઈ ગઈ બાપ. બાકી તો બધું સુખ સાતા છે ને સુખ સાતામાં દરેકને ભક્તોને રાખીશ બાપ. જય દાદા, ખમા ખમા દાદા ની જય.